જયેશ ઇન્દુકુમાર ઉપાધ્યાય. ખાસ કરીને રાજકોટમાં મારો જન્મ કદાચ થયો અને રાજકોટમાં 2/8/74 મારી બર્થ ડેટ. અને ખબર નહીં કેમ જન્મ થયો, પણ ભગવાને કદાચ રાજકોટ લખ્યું હતું, રાજકોટમાં જન્મ થયો ને રાજકોટમાં જ આજે પણ અવિરત કાર્યરત છે. પરિવારમાં જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ. એક બેબી ને બાબો, ભગવાનની અસીમ કૃપાથી સરસ મજાની ડાઈ ઘરવાળી છે ને એક બેબી મારી ગાંધીનગર ડિગ્રીનું ભણી રહી છે. મારો બાબો મારવાડીમાં એન્જિનિયરિંગનું ભણી રહ્યો છે અને ખૂબ સમાજનું કામ કરવામાં ફેમિલીનો અદ્વિતીય સહયોગ મળતો હોય, એ કદાચ લાખોમાં એકને મળતો હોય, એ હું ભગવાનની કૃપાથી કદાચ આ મને જે પ્રાપ્ત થયું છે એ હું કહી શકું. લાખોમાં એકાદા વ્યક્તિને આવું પારિવારિક સુખ મળતું હોય, જે સેવા સંસ્કાર પાછળનું અને સિંચનનું, તો કદાચ મારું ફેમિલી જ મને સપોર્ટેડ હોય ત્યારે જ આજે 28 વર્ષ આ ક્ષેત્રમાં થઈ શકે એ હું છાતી ઠોકીને હૃદયથી દિલથી હું વ્યક્ત કરી શકું છું. અત્યારે ભલે મેં BA BCom LLB DTLP સુધીના અભ્યાસ કર્યા, પણ બાળપણમાં SSCમાં ખૂબ તોફાની છોકરામાંનો એક છોકરો એટલે હું. મને પરાણે મામાની ઘરે ટીંગાટોળી કરીને ભણવા મૂકી જાય એવું મારું બાળપણ. પણ મધર ફાધરના સંસ્કારના કારણે કદાચ એ તોફાનને સેવામાં રૂપાંતર થયા, શિક્ષણમાં રૂપાંતર થયા. શિક્ષણ કરતાં કરતાં ખબર નહીં મારા મધર ફાધરને સ્વામી વિવેકાનંદનો ફોટો દેખાણો હશે અને કદાચ મા બાપના આશીર્વાદ દિવ્ય સ્વરૂપે એ શક્તિ રૂપે ઉતર્યા છે. એટલે ફાધર મારા 31/12/94 એક્સપાયર્ડ થયા અને ઘરની જવાબદારી માથા ઉપર આવી, સિર ઉપર. ફેમિલીની જવાબદારી કામ કરતાં કરતાં ધર્મના ઘરમાં સંસ્કારોને કારણે બહુ સારી એવી જવાબદારી વહન કરતા થયા. અભ્યાસ ચાલે હારોહાર માતા પિતાના સંસ્કારો લોહીની રગમાં ફરતા હતા, ત્યારે મારો દીકરો કંઈક સમાજનું કામ કરે એ વાતને લઈ અને સેવા સંસ્થાની કદાચ શરૂઆતમાં બીજ રોપાણા હોય તો એ માત્ર ને માત્ર માતા પિતાના સંસ્કારના કારણે રોપાણા. અને ટ્રસ્ટની કદાચ શરૂઆત મજબૂત રીતે થઈ હોય તો એ જ રીઝન કહી શકાય. બસ પ્રાથમિક શાળા સુધી તો કંઈ વિચાર નહોતા. પ્રાથમિક શાળા પછી એમ થયું હાઈસ્કૂલમાં આવ્યું ત્યારે કે એક માણસ બનીએ તો પણ સારી વાત છે, પરંતુ ખબર નહીં આપણને કે સારું આપણે સેવા ક્ષેત્રમાં જશું કે નહીં. પરંતુ જ્યારે એક કેરીના ટોપલાની અંદર એક કેરી બગડેલી હોય તો ટોપલો બગડે એમ મને ખબર નહીં, પણ મને કોઈ સ્વામી વિવેકાનંદ જેવી કેરીમાં સારી કેરી મળી ગઈ. તો ત્યારથી મારા જીવનમાં યુ-ટર્ન આવી. તોફાન મસ્તીની બદલે જાત મહેનત કરી, જાત કમાણી કરી, કોઈનું એહસાન ન રાખી અને સમાજમાં શિક્ષણ પ્રાપ્ત કરવું અને મારે મારું ભણવું. મેં મારી ઉંમરમાં ન્યૂઝપેપરના છાપા પણ વેચી અને દસ્યુ કમિશન લઈ અને ન્યૂઝપેપર પણ મેં નાખેલા છે અને એમાંથી પૈસા બચાવી મારી પોતાની સાયકલ પણ મેં મારી રીતે ખરીદેલી છે. અત્યારે મને પૈસાનું મૂલ્ય ખૂબ હતું. એક પણ વ્યસન ફેશન વગર, ટીવી વગર, અને માત્ર ને માત્ર એક કંઈક કામ સમાજમાં કરવું એવી ગાંઠવારી. ઘરમાં વિચાર આવ્યો, ઘરની આવક છે 1 લાખ 2 લાખ, કેટલી આવક જોશે? 1 ગાડી 2 ગાડી, કેટલી ગાડી જોશે? બધા લોકો સમાજ જીવનમાં પોતાનો સ્વનો વિચાર કરશે તો સમાજ જીવનનું કોણ? સમાજમાં કેટલી જગ્યા ઉપર હજુ પણ અંધારા છે. ત્યારે આપણે એક એવો દીવો જલાવીએ કે જ્યાં ક્યાંક અંધારું દેખાતું હોય ત્યાં આપણો દીવો નાનો એવો પ્રકાશ આપે. એવા હેતુથી 91ની અંદર ટ્રસ્ટમાં એક દીવો પ્રગટાવ્યો અને આ ટ્રસ્ટની સ્થાપના થઈ. એટલે એમ કહી શકાય કે બાલ્યાવસ્થાથી સંસ્કારનું સિંચન થયું હતું, યુવા અવસ્થામાં વિકાસ થયો અને અત્યારે તો મેં વડીલ અવસ્થાએ પોતે પહોંચી ગયા છીએ. આ પૃથ્વી પર સૌથી મોટું કોઈનું ઋણ હોય તો માતા પિતાનું જ હોઈ શકે. મારા મધર ફાધર ગર્ભ શ્રીમંત, ગવર્મેન્ટ સર્વાન્ટ, અને એના સંસ્કાર જે નિષ્ઠાથી નોકરી મારા મમ્મીએ કરી છે, જે બાળકોને ભણાવ્યા છે. મારા ફાધરે સાયકલ લઈને જ્યારે એક્સપાયર્ડ થઈ ગયા 31/12/94 દિવસે, તેથી પણ સાયકલ લઈને નોકરી કરવા ગયા છે. આવા નિષ્ઠાવાન ને ખૂબ કુટુંબ ભાવના પ્રત્યે જેમને સંસ્કાર સિંચ્યા છે એ મા બાપ ખૂબ ભણેલા હતા અને અમને એની ઈચ્છા હતી કે અમારા દીકરાઓ મારા કરતાં પણ હજુ ભણે. એ ઈચ્છા આજીને જ અમે LLBને ઊંચો અભ્યાસ કર્યો અને આખું કામ અમે જે કંઈ આજ સુધી પહોંચ્યા છીએ
એ કામ જો કોઈ સુધી પહોંચાડવામાં અમને કોઈની ભૂમિકા હોય તો અમે ભગવાનને પણ બીજો નંબર આપીએ, માતા પિતાને પહેલો નંબર આપીએ કે જે કાંઈ હોય તો માતા પિતાને ગુરુના આશીર્વાદથી જ અમે પહોંચી શક્યા છીએ. અને ખાસ કરી મારા મોટા ભાઈ જિગ્નેશભાઈ છે, એને ફાધર એક્સપાયર થઈ ગયા ત્યાંથી અમે આજે ફાધરની જેમ જ માનીએ છીએ. મોટા ભાઈ ખરા પણ ફાધર પહેલાં આજે પણ બીક છે. ક્યારેય એની સામે અમે ઊંચા સાથે બોલી શકતા પણ નથી કે એવા ક્યારેય પણ એની સામે એવું વાત પણ નથી, એવું કે શહેરી મસ્તી પણ નથી કરી શકતા. જિગ્નેશભાઈ મારા મોટા ભાઈ છે, એથી મોટા ભાઈ જામનગર એમપીશામાં મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે. અને મારા નાના ભાઈ છે એ બિલ્ડર છે, જમીન મકાનનું કામ કરી રહ્યા છે. ખૂબ કુટુંબમાં કામ છે. મારી એકની એક બેન છે, રાજકોટમાં સાસરે છે ને ખૂબ સારું છે. આ પરિવારનો માળો અકબંધ છે એનું કારણ માતા પિતાના સંસ્કાર. આજે અમે ચારે ભાઈઓ એક રસોડે એક થાળીએ જમીએ છીએ. જે કુટુંબમાં જે હોવું જોઈએ, જે કુટુંબ ભાવના હોવી જોઈએ, એ અમને બહારથી ક્યાંયથી નહીં, અમારા ઘરમાંથી પ્રાપ્ત થયું છે. એટલે એટલા માટે થઈ અને સમાજને એક થવા માટેનું મેસેજ દવા જ્યારે નીકળીએ છીએ ત્યારે પહેલાં અમે અમારા ઘરથી શરૂઆત કરી છે. ત્યારે એ મેસેજ ઉપર પણ ઇમેજ બનતી હોય, મેસેજ ઉપર પણ એ ફેંકાવતી હોય. ત્યારે હું દાખલા તરીકે ફાંકી ખાતો હોય, તમાકુ ખાતો હોય તો કોને કહીશ તું તમે વ્યસન ન છોડ. આજે અમે આ વ્યસન વગરના છીએ, અમે કોઈ એવા વલ્ગર દિશામાં નથી. ત્યારે લોકોને અમે કહીએ છીએ કે આ કામ ન થવું જોઈએ, વ્યસન છોડવા જોઈએ. એટલા માટે થઈ અને આ મિશન અમને લોહીમાં માતા પિતાના સંસ્કાર દ્વારા એક એક મિનિટે મિનિટે સિંચાયેલું છે. એનો અમને ખૂબ મોટો ગર્વ છે. એલએલબી કરવા પાછળનું કારણ એ હતું, મારા ફાધર પણ એલએલબી કરેલા હતા. એટલે મારે મારા ફાધર કરતાં આગળ વધવું હોય તો મારે એથી આગળ ભણવું જોઈએ. એટલે એ ભાવનાથી મારા ફાધર બેરિસ્ટર કક્ષાનું ભણેલા હોય, મારા ફાધર ગવર્મેન્ટ સર્વન્ટ હતા પરંતુ ભણેલા એલએલબી નહોતા, પોતાના કેસ પોતે તૈયાર કરતા. ત્યારે એ ઘરમાં જે વાતાવરણ હતું, મારા ફાધરનું લખાણ, મારા ફાધરની સ્ક્રિપ્ટનેસ્ટ, એ આધીન અમે જોતા ત્યારે મનમાં જે જોયું હોય એ જ વિચાર આવતા હોય છે. આજે રામાયણ જોઈ તો રામના જ વિચાર આવે. એમ મારા ફાધર જ્યારે લખતા, ડ્રાફ્ટિંગ કરતા ત્યારે અમને પણ વિચાર એવો કે મારે પણ સારું વકીલ બનવું છે. અને ખબર નહીં કે એ સંસ્કારમાં મેં એલએલબી સુધી પહોંચી શક્યા. અને 2000ની સાલમાં મેં એલએલબીની સનદ લીધી અને એલએલબીનું કામ શરૂ કર્યું. મેં તો માત્ર ને માત્ર હું એકાદ વર્ષ સુધી કાળો કોટ પહેર્યો, પછી રામ રામ જય શ્રી કૃષ્ણ. મારા ભાગે કદાચ કોર્ટ નહીં હોય, કારણ કે ત્યારથી ટ્રસ્ટની જવાબદારી માથે આવવાથી કાળા કોટને તિલાંજલિ નહીં પરંતુ એ સેવા ક્ષેત્રને શ્રદ્ધાંજલિ આપવા માટે સેવા ક્ષેત્રમાં મેં પ્રત્યારોપણ થયું મારું. અને એ કોર્ટ અને કોર્ટ બે એક સાઈડ થયો અને માત્ર જીવનને ટાર્ગેટ બનાવ્યું કે હવે આપણું જીવન છે એ સમાજ માટે ઇદમ રાષ્ટ્રાય નમઃ એમ માની અને ઇદમ સેવાય નમઃ, સેવાને મૂળભૂત જીવનનો સિદ્ધાંત બનાવ્યો, સેવાને જીવનનો ટાર્ગેટ બનાવ્યો અને સેવા અને સેવા એ વિષયને પકડી અને એક રાજકોટની અંદર એવું મિશન, એવું ટ્રસ્ટ હોય કે આંગળીઓ કોઈ ગણવામાં આવે ત્યારે આપણી સંસ્થાનું નામ હોવું જોઈએ, આપણી સંસ્થાની સેવા હોવી જોઈએ, માત્ર નામ નહીં. એ પ્રકારનું મિશન સાથે સેવાને દિશામાં મેં ઘસી પડ્યા, લાગી પડ્યા અને એ દિશામાં પ્રયત્નશીલ બન્યા. 29/5/91ની બેલેન્સ બોલબાલા ટ્રસ્ટની 51 રૂપીસ, 51 રૂપિયા અને 94માં પણ 51 રૂપિયા હતી. 94 સુધી ઠંડન ગોપાલ ટ્રસ્ટનું બનાવવા માટેના પૈસા પણ અમારા એડવોકેટે વિનામૂલ્યે બનાવી દીધું. એ અમારી પાસે હતાની સ્ટેમ્પ લેવું હતું તો એ અમને કોઈ સેવામાં બનાવ્યું. ત્યારે શેખ જલી જેવું લાગતું હતું કે શેખ જલીના વિચારો આવે છે. એક વૃદ્ધ ડોશીમાં જે અમને ટ્રસ્ટની સ્થાપના થઈ ત્યારે કોઈ ટ્રસ્ટ બનાવવાની કલ્પના નહોતી. અમે ભડકો કરતા હતા, તાપણું કરીને બેઠા હતા અને એક વૃદ્ધ ડોશીમાં પડી ગયા. ઘટનામાં સામાન્ય તાપણું કરતાં એક ડોશીની વેદના જોઈ અને એમાં ડોશીને માટે કંઈક કરવું જોઈએ એ ભાવનાથી હૃદયમાં ઘૂસી ગઈ અને ટ્રસ્ટનું નિર્માણ થયું. અહીંયા બોલબાલા હનુમાનજીનું મંદિર હતું. મંદિર પાસે વિચાર્યો એટલે અમે તારા નામે બોલબાલા રાખી દો ભાઈ. હનુમાનજી મારે કદાચ ડેરીમાં છે, વિચાર આપણને એવું લાગે છે, કદાચ એની શક્તિ લાગે છે. આમાં બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ અને અત્યારે તો ભગવાનની કૃપા છે કે સર્વ બાજુ બોલબાલા માર્ગ છે, બોલબાલા ચોક છે, બોલબાલાના સંચાલનના બિલ્ડિંગો છે અને દેશ વિદેશ સુધી કદાચ પહોંચી ગયા છીએ. અમે તો કોઈ મોટી ઘટના બનતી હોય એની પાછળ કાંઈ ને કાંઈ રહસ્ય હોય. ત્યારે બોલબાલા ટ્રસ્ટમાં એક વૃદ્ધ ડોશીમાં પડી ગયા
અમે બાલ્યાવસ્થાની ઉંમર હોય, ભડકો કરવા બેઠા હતા દાણપણું કરવા કરતાં. દાણપણું કરતાં કરતાં વિચાર એવો કે ડોસીમાં પડી ગયા. જેમ કૂતરી વિહાય તો ગામ આખા શેરીની ચિંતા થાય કે કૂતરી વિહાણી, કૂતરીનું કોણ કરતા, ઘરની માલિકીને સૌ કરી દે. એ રીતે અમે છોકરો ભેગા થઈ કોર્પોરેશનની ગાડી બોલાવીને માજીને લઈ ગયા સિવિલ હોસ્પિટલ સરકારી દવા શરૂ થઈ. પરંતુ માજીને ડૉક્ટરે કીધું આને વોકરથી ચાલવું પડશે. ત્યારે વોકર ક્યાંયથી મળે નહીં. ત્યારે અમે છોકરાઓ ભેગા થઈને ગાંઠ વાળી કે છોકરાઓ આપણી પાસે એક વોકર હોવું જોઈએ. ત્યારે ટ્રસ્ટગ્રસ્ત હતું નહીં, ઘરિયોજારી કાંઈ નહીં. ત્યારે અમે છોકરાઓએ નક્કી કર્યું કે વોકર આપણી પાસે હોવું જોઈએ. ત્યારે થોડા દિવસો પછી છોકરાઓ અમે શેરીમાં છાણા ભેગા કરીને હોળી કરીએ. હોળીમાં પહેલાં વોકરના પૈસા કાઢી લેવા, એક વોકર આપણી પાસે રાખવું છે અને બોલબાલાની પહેલી પ્રોપર્ટી અમે વોકર રૂપી ખરીદી. આગામી દિવસે ઠંડીમાં તરત હોળી આવી અને હોળીમાં વોકરના અમે 400 રૂપિયા કાઢી અને પહેલી પ્રોપર્ટી પહેલું વોકર લીધું અને એ વૃદ્ધ ડોસીમાં અમારા પાયામાં દરબાઈ ગયા. અને આજે એ ડોસી મને રોજ યાદ કરીએ છીએ કે એને કદાચ વિચાર અમને આપ્યો. એક વોકરમાંથી બોલબાલા ટ્રસ્ટ પાસે હજારો વોકરો, હજારો વ્હીલચેર, 5 કરોડના મેડિકલ ઇક્વિપમેન્ટ લોકોને સૂત્ર આપ્યું, દર્દી દેવો ભવ, સાધનો લઈ જાઓ, આશીર્વાદ દઈ જાઓ. આ બેજ ઉપર ઘોડી, વોકર, વ્હીલચેર, ઓક્સિજન સિલિન્ડરો, ઓક્સિજન મશીનો, સક્શન મશીન, એરબેડ, નાની મોટી સ્ટીકો, નાના મોટા કમરના પટ્ટાઓ, થૂકદાનીઓ, ઘણા પ્રકારના સાધનો, 48 પ્રકારના સાધનો લોકોને માત્ર ને માત્ર ડિપોઝિટ લઈ અમે આપીએ છીએ. 1 પણ રૂપિયો ભાડું નહીં. નિયમબંધ આ કામ રાજકોટમાં 8 બ્રાન્ચ મારફતે મેડિકલ સાધનોનું એક ડોસીમાંની પ્રેરણાથી ચાલી રહ્યું છે. માત્ર ને માત્ર એ ડોસીમાં એ અમને વિચારો આપ્યા હતા અને અમે લાગી પડ્યા તો સાધનો આજે અમારી પાસે 8-8, 10-10 તો ગોડાઉન છે. ઘરના કારખાના ટ્રસ્ટના ઉત્પાદન સાધનોનું અમે ખુદ કરવા માંડ્યા છીએ. આ રીતનું કામ બોલબાલા ટ્રસ્ટે મેડિકલ સાધનોનું કામ અહીં સુધી પહોંચાડ્યું. બોલબાલાની પ્રવૃત્તિ વિશે વાત કરીએ તો અન્ન ક્ષેત્રની શરૂઆતમાં નાનો વિચાર હતો. એક દિવસ કાર્યકર્તાઓની મિટિંગ, રસોઈ સરપ્લસ થઈ, રસોઈ નાખવી ક્યાં, રસોઈ વધી છે તો કરવું ક્યાં, સંખ્યા ઓછીના કારણે. ત્યારે અમે રસોઈ દેવા માટે ક્યાંક નીકળ્યા અમારું પ્રાઇવેટ વાહન લઈને. ત્યારે એક દિવ્યાંગ વ્યક્તિ, એટલે ત્યારે વિકલાંગ બોલતા, એક વિકલાંગ વ્યક્તિને અમે અમારી વધેલી રસોઈ જ્યારે આપી હતી, ભૂખ્યો હશે એવા અમને આશીર્વાદ આપ્યા. ત્યારે વિચાર આવ્યો કે આવા દિવ્યાંગોનું કોણ, આવા વિકલાંગ વ્યક્તિઓનું કોણ, આવા સ્લમના બાળકોનું કોણ. ત્યારે અમે મનમાં નક્કી કર્યું કે આપણે દર અઠવાડિયે, દર રવિવારે એક દિવસ આવા લોકોને ગોતીને જમાડવા જોઈએ. દર રવિવારે આ અન્નક્ષેત્ર શરૂ થયું પાયામાં અને આ અન્નક્ષેત્રની શરૂઆત અમે આજથી 17 વર્ષ પહેલાં અન્નક્ષેત્ર શરૂ કર્યું. અને અન્નક્ષેત્ર રવિવાર, બુધવાર અને રોજ 1 ગાડી, 2 ગાડી, આજે 3-3, 4-4, 5-5 ગાડી, 10-10 સ્કૂટરો આ અન્નક્ષેત્ર મારફતે રાજકોટમાં કોઈ ભૂખ્યું ઉઠે ખરા, કોઈને ભૂખ્યું સૂવું ન પડે એવી નેમ સાથે હેલ્પલાઇન, અન્નપૂર્ણા હેલ્પલાઇન નામ આપી બાઇકવાળું સ્કૂટર કે તમે 10 સ્કૂટર એક વ્યક્તિ ત્યાં અમારી ગાડી નથી પહોંચતી. સોની બજાર કે ઝીણી શેરીમાં નાની ગલીમાં હોય, એક પાગલ, એક વૃદ્ધ, એક અશક્ત, તો અમારું સ્કૂટર ઉપર જેમ પીઝાવાળો બિલ દઈને પીઝા આપે, અમે એવી પેટીવાળા સ્કૂટર લઈ અને ખીચડી કઢી ખવડાવવા પેટી લઈને સ્કૂટર લઈને પહોંચી જાય. બિલ દઈને 2 હાથે અમે ખીચડી જમાડીએ. આ કામ